friends, welcome to my channel, your channel, Target with ભાવિક મારું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. CC ગ્રુપ A, GPSC ક્લાસ 1-2, DYSO, STI કે કોઈ પણ GPSCની પરીક્ષા, એમાં ગુજરાતમાંથી બહુ ઓછા લોકો છે કે જે લોકો મુખ્ય પરીક્ષા આપવાનો પ્રયત્ન કરતા હોય છે, GPSCના સપના જોતા હોય છે. કારણ કે અત્યાર સુધી એવું હતું કે જો તમારે GPSC પાસ થવું હોય તો મુખ્ય પરીક્ષાના જવાબ વર્ણનાત્મક રીતે લખવાના અને ક્લાસ 3 પાસ થવું છે તો MCQ ઓબ્જેક્ટિવ ટાઈપ કરી અને તમે પસંદગી પામતા હતા. પરંતુ થયું છે એવું કે હવે ક્લાસ 3માં પણ CC ગ્રુપ Aમાં ડિસ્ક્રિપ્ટિવ લખવાનું આવ્યું છે. ત્યારે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ કે જે શરૂઆત કરે છે મુખ્ય પરીક્ષાના પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા એની તૈયારીની, તો આ વિડીયો તમારા માટે છે. અને જો તમે આ વિડીયો સુધી પહોંચી ગયા છો તો યાદ રાખજો કે તમે ઘણું બધું ખાસ એવું મેળવવાના છો આપણી એપ્લિકેશન, આપણી YouTube ચેનલ અને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર કે જે તમને મુખ્ય પરીક્ષામાં કામ આવી શકે એવા દરેક પ્રશ્નો. દોસ્તો, આપણી ટેલિગ્રામ ભાવિક મારું ઉપર આજે હું જે કાંઈ ભણાવું છું, જે કાંઈ સમજાવું છું કે રોજબરોજના જે મુખ્ય પરીક્ષાના ક્વેશ્ચન આન્સર છે એ દરેક વસ્તુ હું અપલોડ કરી દઈશ. તો આજે આપણે શીખવાનું છે મુખ્ય પરીક્ષાના જવાબ કઈ રીતે લખવા, અને આજનો વિષય આપણો છે ઇતિહાસ. દોસ્તો યાદ રાખજો, હું ઇતિહાસ, બંધારણ, ભૂગોળ, ગુજરાતી, અંગ્રેજી દરેક વિષયોમાં મુખ્ય પરીક્ષામાં કઈ રીતે લખવું વર્ણનાત્મક રીતે એની ચર્ચા છે એ તમને કરવાનો છું આપણી યુટ્યુબમાં. જે વિદ્યાર્થીઓને એવું લાગે કે ભાવિક સરના શીખવાડ્યા મુજબના જો પ્રશ્નના જવાબ લખવાથી સારા માર્ક્સ આવી શકે એમ છે, આપણી સિલેક્શન પાક્કું થઈ શકે એમ છે, તો તમે આપણી એપ્લિકેશન ટાર્ગેટ વિથ ભાવિક મારુંમાં આવી અને કોઈ કોર્સમાં જોડાઈ શકો છો. પરંતુ તમને એવું લાગે કે આ વિડીયો યુટ્યુબનો પણ મારા કોઈ મિત્ર માટે ઉપયોગી થશે તો એમને શેર જરૂરથી કરજો, જેથી કરીને હું નવા નવા વિડીયો આવા બનાવી શકું. હવે શરૂઆત કરી દઈએ છીએ આજથી આપણા ટોપિક નંબર 1, સબ્જેક્ટ નંબર 1, હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ. આજનો આપણો પ્રશ્ન છે, ટોપિક છે કે મુખ્ય પરીક્ષામાં વર્ણનાત્મક રીતે ઇતિહાસના પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા. તો સૌથી પહેલાં દોસ્તો યાદ રાખો, હું તમને અહીં આગળ સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ સમજાવીશ. બહુ સરળ પ્રક્રિયા છે. તમે એક પ્રક્રિયામાંથી પાસ થાવ છો. જીવનની દરેક વસ્તુ એક પ્રક્રિયા છે. મુખ્ય પરીક્ષા છે એમાં કઈ રીતે વર્ણનાત્મક ડિસ્ક્રિપ્ટિવ આન્સર લખવા એની પ્રક્રિયા હું તમને શીખવાડવા જઈ રહ્યો છું. અને આ પ્રક્રિયામાં જો તમે સફળ થયા તો આગલી પ્રક્રિયા છે સિલેક્શનની, એમાં પણ તમને આ સ્ટેપ ફરજિયાત વચ્ચે આવવાનું છે. આ પગથિયું એમાંથી તમારે બચી શકો એમ જ નથી. સૌથી પહેલાં એક વાત કહું કે ઇતિહાસ ખૂબ લાંબો છે. પ્રાચીન ભારત, મધ્યકાલીન અને આધુનિક. તો આમાં પ્રશ્નો સીધે સીધા પૂછાય અને ટ્વિસ્ટ કરીને પણ પૂછાય. જો સીધે સીધા પૂછાય તો કોઈ ચિંતા નથી, પરંતુ થોડો ટ્વિસ્ટ કરીને પૂછાય તો પણ હું તમને જે શીખવાડું એ મુજબ જો ચાલશો તો પણ ચિંતા નથી. હવે તમે સમજો કે ઇતિહાસમાં સૌથી પહેલું સ્ટેપ છે વાંચન. સૌથી પહેલાં તો ઇતિહાસના તમારા જે કાંઈ તમને અભ્યાસક્રમ આપ્યો છે એના પાઠ વાંચો. જો હું તમને પ્રક્રિયામાંથી પસાર કરાવું છું, સૌથી પહેલાં તમે તમારો અભ્યાસક્રમ લ્યો, એમાં જે કાંઈ મુદ્દાઓ આપ્યા છે, પાઠના નામ આપ્યા છે, એ પાઠનું વાંચન કરો. દાખલા તરીકે તમારે સિંધુ ખીણ સભ્યતા છે એનો કોઈ પ્રશ્ન હોય તો તમારે ફરજિયાત સિંધુ ખીણની સભ્યતા છે એ આખે આખું રીડ કરવું પડે. આ રીડ કઈ રીતે કરવું એ પણ હું તમને બતાવું છું. આપણી પુસ્તકમાં કઈ રીતે મુખ્ય પરીક્ષા અને સામાન્ય MCQ વાળી પરીક્ષા બંનેને સમાવતા મુદ્દાઓ કઈ રીતે લીધા છે એ પણ હું તમને બતાવું છું. પણ સૌથી પહેલું કામ છે કે ઇતિહાસ હોય કે કોઈ પણ જનરલ સ્ટડી સામાન્ય અભ્યાસ છે એનો કોઈ પણ વિષય હોય એનો જ્યારે તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું થાય ત્યારે સૌથી પહેલું તમારે એ પાઠનું વાંચન કરવું પડે. બીજું કામ છે તમે તેને પ્રેક્ટિકલ રીતે સમજો, એટલે કે મંથન કરો. જો દોસ્તો ગ્રુપ Aમાં આ મંથન કરવાનું છે, ગ્રુપ Bમાં તમારે ખાલી યાદ રાખવાનું છે, કારણ કે અહીંયા આગળ MCQ હશે. અહીંયા આગળ મનોમંથન એટલા માટે જરૂર છે, કોઈ પણ વસ્તુ હોય કે તમને એવું પૂછવામાં આવે કે સીધે સીધું, ક્યાં ઇતિહાસમાં નથી ભણ્યા પણ સીધે સીધું એવું પૂછવામાં આવે કે પ્રાચીન ભારતને ઘણી વખત વિશ્વગુરુ કહેવામાં આવે છે, સમજાવો. કારણ કે હમણાંથી વિશ્વગુરુ શબ્દ બહુ પ્રચારમાં છે.
ચૂંટણી પણ ચાલુ હોય છે તો તમને ખબર જ છે વિશ્વગુરુ શબ્દ બહુ પ્રચારમાં હોય છે. તો આ વિશ્વગુરુ શા માટે પ્રાચીન ભારતમાં કહેવાતું હતું? આ કોના કારણે કહેવાતું હતું? 2 થી 4 વ્યક્તિઓ કે જે આ ભારતમાં મહાન વિભૂતિ તરીકે વિશ્વ ફલક ઉપર છવાયા એમના નામ લખવા પડે. બુદ્ધ, મહાવીર સ્વામી, આ દરેકનું નામ તમારે લખવું પડે. આ સાથે જ તમારે લખવું પડે કે અહીંયા આગળ વિદ્યાપીઠો હતી. તો તમે વલ્લભી વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ, વિક્રમશિલા વિદ્યાપીઠ, આ બધી જ વિદ્યાપીઠોને શીખી ગયા છો અને તમારો એક ટોપિક પણ છે વિદ્યાપીઠો. પણ પ્રશ્ન શું પૂછાણો? પ્રાચીન ભારત વિશ્વમાં વિશ્વગુરુ તરીકે પ્રખ્યાત હતું. શા માટે? તો વિશ્વગુરુ એટલે કે વિશ્વને સમજ આપી શકે એવા મહાપુરુષોમાં બુદ્ધ છે એ સમગ્ર એશિયા વિસ્તારમાં, ત્યારે દુનિયાની પરિકલ્પના ખૂબ મોટી નહોતી, એશિયાના આસપાસના દેશો જાણતા હતા એ જ દુનિયા હતી. તો વિશ્વમાં બુદ્ધને ગુરુ તરીકે જાણવા માટે સમગ્ર દુનિયામાંથી લોકો અહીં આગળ આવતા હતા. અને એ વિશ્વગુરુ એ હોય કે જે શિષ્ય બનાવી શકે. એટલે ભારતમાં એ વખતે તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, વલ્લભી જેવી મહાન વિદ્યાપીઠો હતી અને આ વિદ્યાપીઠોમાં 12 વિદેશથી શિષ્યો ભણવા આવતા હતા. એટલા માટે આ વિદ્યાપીઠો અને બુદ્ધ એને વિશ્વગુરુનું પદ આપવામાં આવ્યું હતું. ભારત પાસેથી લોકો અઢળક વસ્તુ છે એ સમજતા, શીખતા અને પોતાના દેશમાં જઈ અને ત્યાં આગળ છે એ તેનું ઇમ્પ્લિમેન્ટેશન કરતા. એટલા માટે થઈ અને એ ગુરુ તરીકે અહીંયાથી ભારત એમને શીખવાડે છે, એમના દેશમાં જાય છે અને ત્યાં આગળ ભારતમાં શું ચાલતું હતું એ બધું ત્યાં આગળ લઈ ગયા છે. દોસ્તો, ભૂલી જાઓ મધ્યકાલીન ભારતને અને અત્યારે હાલના ભારતને. તો પ્રાચીન ભારતમાં ભારત વિશ્વગુરુ હતું એની ચર્ચાઓ તમને 4 થી 5 ચેપ્ટરમાંથી મળી રહેશે. તો આ વાંચન નહીં હોય, મનોમંથન નહીં હોય તો વિશ્વગુરુ બુદ્ધ હતા એ તમને ખબર નહીં પડે. વિશ્વગુરુ તમારી વિદ્યાપીઠો હતી એ તમને ખબર નહીં પડે. તો એટલા માટે કહું છું કે ઇતિહાસમાં સૌથી વધારે જરૂરી છે પહેલાં વાંચન, જેમાં ડેટા હોય છે, ફેક્ટ ડેટા. અને ફેક્ટ ડેટાને તમે ધીરે ધીરે વાંચો ત્યારે એમાંથી મનોમંથન નીકળે છે, એટલે કે એનાલિસિસ, પૃથ્થકરણ નીકળે છે. એ તમારે સમજવું પડે. આ થઈ ગયું સ્ટેપ નંબર 2. ત્રીજું, જૂના પ્રશ્નપત્રો છે એના મુખ્ય પરીક્ષાના જે પ્રશ્નો છે એને સમજવાનો પ્રયત્ન કરો. તમારે આ પ્રેક્ટિસ કરવી જ રહી. પ્રેક્ટિસ નહીં કરો તો નહીં થાય. એટલે જૂના પ્રશ્નપત્રો છે એમાંથી 1-2 પ્રશ્નો જુઓ. એ જીપીએસસીના પ્રશ્નપત્રો જ તમને કામ આવશે, કારણ કે ત્યાં સીધે બેઠા પ્રશ્નો મળી રહેશે. ડીવાયએસ હોય, એસટીઆઈ હોય કે જીપીએસસી 1-2 ના હોય. ચોથું છે જો સૌથી અગત્યનું, તમે ઇતિહાસમાં શીખી ગયા કઈ રીતે પ્રશ્ન લખવા, કઈ રીતે શું કરવું, બરોબર છે. હવે અહીંયા જો સમગ્રતા સમજી. સમગ્રતા એટલે શું? તો કે તમે જ્યારે પણ ડિસ્ક્રિપ્ટિવની તૈયારી કરો છો ત્યારે યાદ રાખજો કે તમારું એનાલિસિસ 360 ડિગ્રી હોવું જોઈએ. તમને નિબંધમાં કોઈ નિબંધ પૂછાય છે, નિબંધમાં કોઈ પણ ટોપિકનો પ્રશ્ન પૂછાય કે ભારતમાં મોંઘવારી, ભારતની વસ્તી, ભારતની ગરીબી, કંઈ પણ. આ એક ઉદાહરણ આપું છું. તો ત્યારે તમે ઇતિહાસમાં ભારત શું હતું એને ખબર હશે ને તો તમે શરૂ કરી શકશો કે સિંધુ ખીણ સભ્યતામાં, સ્વચ્છ ભારતનો પૂછાણો હોય તમને કદાચ નિબંધ, તો સિંધુ ખીણ સભ્યતામાં તત્કાલીન અલગ અલગ સભ્યતાઓ જેમ કે ઇજિપ્તની મિસ્ર સભ્યતા, ઈરાન ઇરાકની મેસોપોટેમિયા સભ્યતા, ચીનની યલો રિવરની સભ્યતા, આ દરેક સભ્યતાઓમાં જે કાંઈ શોધખોળ થઈ છે તેમાં તત્કાલીન સિંધુ ખીણ સભ્યતા ભારતમાં શ્રેષ્ઠ ગટર યોજના
અને સ્વચ્છ આયોજનબદ્ધ શહેરો જોવા મળે છે, ત્યારે આજે આ દેશને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાખો કરોડો રૂપિયા સ્વચ્છતાની પાછળ બગાડવા પડે છે. તો જો ઇતિહાસનું જ્ઞાન હશે તો તમે કોઈ પણ ટોપિકમાં તમે એને રિલેટ કરી શકશો. ભારતના સળગતા પ્રશ્નોમાં ગરીબી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારની જ્યારે વાત હોય ત્યારે ઇતિહાસનું જ્ઞાન હશે તો તમે ત્યાં જોડી શકશો કે પ્રાચીન ભારતમાં રોમન સામ્રાજ્યના પુસ્તકો અને અભિલેખમાં જાણવામાં આવે છે કે ભારતને એ લોકો સોને કી ચિડિયા, ગોલ્ડન સ્પેરો કહેતા હતા, કારણ કે સૌથી વધુ રોમમાંથી સોનું અને કિંમતી વસ્તુઓ છે એ ભારતમાં નિકાસ થતી હતી, ભારતવાળા એને ખરીદતા હતા. સૌથી વધારે સોનું અને સોનાના સિક્કા રોમન સામ્રાજ્યમાંથી ભારત આવતા હતા. આનો સીધો અર્થ થાય છે કે ભારત છે એ વખતે આર્થિક દૃષ્ટિએ વિશ્વમાં ખૂબ ઉમદા નંબર ઉપર હતું. તો આ ઇતિહાસ ભણ્યા છો તો તમે સમજી શકશો, નહીતર નહીં થાય. તો ઇતિહાસના પ્રશ્નો છે એમાં સૌથી પહેલાં ક્લિયર કરવા, સૌથી પહેલાં તો તમારે આખું ચેપ્ટર વાંચવાનું છે, પછી મનોમંથન કરવાનું છે, જૂના પ્રશ્નોમાંથી પ્રેક્ટિસ કરવાની છે, અને આ ઇતિહાસમાં જે સમજ્યા છો એ 360 ડિગ્રી દરેક જગ્યાએ બીજે ઉપયોગમાં લેવાનું છે. તમને ઇતિહાસના પ્રશ્નોમાં તો લખશો જ, નિબંધમાં ક્યાંય પૂછાય કામ આવી શકે, બંધારણના કોઈ પ્રશ્નો અત્યારના હોય તો તમે રિલેટ કરી શકો કે ભાઈ પ્રાચીન ભારતમાં આ રજવાડામાં પંચાયતી રાજની વાત આપણને જોવા મળે છે, એ જ વાત અહીંયા આગળ જોવા મળે છે, તો તમે રિલેટ કરી શકો. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપર હોય તો ભારતના જૂના સંબંધો ચીન સાથે કેવા હતા, શું હતું, તો એ તમને ઇતિહાસ ભણ્યા છો તો તમને ખબર પડશે, તમે એને રિલેટ કરી શકો છો. બસ આ બીજું કંઈ નથી દોસ્તો. જો ખાલી વાંચી લેવું અથવા તો પીપીટીમાંથી છોકરાઓને ભણાવી દેવું એનાથી પાસ છોકરા નથી થતા. મેઇન્સ એક્ઝામિનેશન, મુખ્ય પરીક્ષા એ ફક્ત અને ફક્ત તમારું 360 ડિગ્રી એનાલિસિસ તમે કેવા છો, બરાબર છે, એ તમારે ત્યાં દેખાડવાનું છે. ચહેરો નથી દેખાડવાનું, તમારા લખાણથી દેખાડવાનું છે કે તમે કેવા વિચારો ધરાવો છો. ત્યારે એ તમારી જવાબ વહી છે, આન્સર શીટ છે, એ ત્યાં આગળ તમારો અરીસો બની જશે, તમારા ચારિત્ર્યનું એક પ્રતિબિંબ બની જશે. તો તમારે એવું તમારું પ્રતિબિંબ બતાવવાનું છે કે એ લોકો પસંદ કરી લે કે બસ આવા જ અધિકારીઓની જરૂર છે. ત્યારે તમારે દરેક વિષયોને 360 ડિગ્રી ભણવા પડશે. તો હવે હું તમને આજે મેં કીધું છે એ જ રીતે એક પ્રશ્ન બતાવું છું અને ત્યાર પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વસ્તુ છે એને સમજીશું. શું કહે છે? સિંધુ ખીણની સભ્યતા અને આજની સભ્યતા વચ્ચે વિરોધાભાસ સ્પષ્ટ કરી આજની સરકાર તેમાંથી શું શીખી શકે છે તે સ્પષ્ટ કરો. સૌથી પહેલાં એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે મુખ્ય પરીક્ષાના પ્રશ્નોના જવાબ લખતા હોય તો શું સમજવું જોઈએ. વોટ ઇઝ ધ ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન? પ્રશ્નની ડિમાન્ડ શું છે એ જો ન ખબર પડી તો તમે કદી પણ સારા માર્ક્સ નહીં મેળવી શકો. અને આ ડિમાન્ડને સમજવા માટે સૌથી પહેલું કામ શું કરવું પડે એ હું તમને કહું. હંમેશા યાદ રાખજો, આ મારા ગોલ્ડન વર્ડ્સ છે, દર વખતે હું શીખવાડું છું મેઇન્સમાં, અત્યારે તમને ઓનલાઈન કહું છું કે ઓછામાં ઓછો પ્રશ્નને 3 વખત વાંચો. કેટલી વખત? 3 વખત પ્રશ્નને વાંચો. 3 વખત વાંચન કરતાં કરતાં એમાંથી શું પૂછ્યું છે એના અલગ મુદ્દા પાડો. જોઈએ, સિંધુ ખીણની સભ્યતા અને આજની સભ્યતા. તો તમારે ચર્ચા કરવાની છે સિંધુ ખીણની સભ્યતા અને આજની સભ્યતાની વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ કરો. તો તમારે મેઇન વાત છે, પહેલી ડિમાન્ડ છે કે સિંધુ ખીણની સભ્યતા અને આજની સભ્યતા વચ્ચે પહેલાં તો વિરોધાભાસ બતાવવાનો છે, સામ્યતા નહીં. જો તમને એવું કીધું હોય કે સિંધુ ખીણની સભ્યતા અને આજની સભ્યતા વચ્ચે તુલનાત્મક અભ્યાસ કરો તો તુલનાત્મક અભ્યાસક્રમ એને કહેવાય કે જેમાં સામ્યતા પણ દેખાડવામાં આવે અને વિરોધાભાસ પણ દેખાડવામાં આવે. અહીંયા આગળ ધ ડિમાન્ડ ઓફ યોર ક્વેશ્ચન ઇઝ ઓનલી વોટ ઇઝ ઓપોઝિટ સાઇડ્સ, વિરોધાભાસ દેખાડવાનો છે. તો વિરોધાભાસ દેખાડીશું તો કે યસ સર. સ્પષ્ટ કરવાનો છે તો સ્પષ્ટ થઈ ગયો. પછી આજની સરકાર તેમાંથી શું શીખી શકે એ બતાવવાનું છે. તો આજની સરકાર ને શું બોધ મળી શકે એમ છે એ બતાવવાનું છે. તો વિરોધાભાસમાં તમારે શું કાઢવાનું હોય તો કે કમી, પ્રોઝ અને કોન્સ આવશે, હું શીખવાડીશ તમને તમે. તો અહીંયા આગળ તમારે કાઢવાના છે પ્રશ્નો, ખરાબી, કમી કાઢવાની છે. અને આજની સરકારને સિંધુ ખીણ સભ્યતામાંથી જો બીજું પોતાનું ઘરનું કંઈ નહીં સમાધાન આપવાનું છે. અને જીપીએસસીમાં આ જ કરવાનું હોય છે કે નિબંધમાં પણ
પ્રશ્નો કરતા જાઓ, કમીઓ કાઢતા જાઓ, દેશમાં શું કમીઓ છે, અને પછી એક અધિકારી તરીકે સૂચવતા જાઓ કે જો આ કરવામાં આવે તો આ કમી છે એ દૂર થઈ જાય. મારો આ લેક્ચર જો તમે હજી જોઈ રહ્યા છો તો સમજજો કે તમે એક સ્ટેપ નજીક છો ડિસ્ક્રિપ્ટિવ શીખવા માટે અને તમારી નોકરીમાં મેળવવા માટે. કારણ કે શું થાય છે, ઘણા લોકોએ આ વિડીયોને અહીંયા છોડી દીધો હશે કારણ કે એ લોકોને શીખવામાં રસ નથી હોતો. એમને એમ હોય છે કે અમે કરી નાખીશું. મુખ્ય પરીક્ષામાં કેમ લખવું એમને ખબર નથી હોતી. ઘણી બધી જગ્યાએ અત્યારે તો પ્રશ્નો અને જવાબ બરાબર ચેટ જીપીટીમાંથી પણ મળી જાય એવી રીતે ગૂગલ ટ્રાન્સલેટ કરીને બધી વસ્તુઓ મળતી હોય છે. હું તમને કહું છું અહીંયા આગળ તમારા ગુરુ કરતાં તમારું ખુદનું એનાલિસિસ બહુ અગત્યનું છે. જો તમે ટક્યા છો હજી સુધી આ વિડીયોમાં એનો સીધો અર્થ છે કે તમે પોતે સમજવા માંગો છો અને આગળ વધવા માંગો છો. સો સ્ટે સ્ટેડી, ડોન્ટ ગો બેક. તો આ થઈ ગયું. હવે 3 વાર વાંચન કીધું. સિંધુ ખીણની સભ્યતા અને આજની સભ્યતા વચ્ચેના વિરોધાભાસને અમારે સ્પષ્ટ કરવાનો છે. બીજી વાર વાંચતા વખતે મને ક્લિયર થઈ ગયું. અને આજની સરકાર તેમાંથી શું શીખી શકે ને તે પાછું સ્પષ્ટ કરવાનું છે. એટલે મને અહીંયા આગળ એક પ્રશ્ન વિરોધાભાસનો છે અને બીજો આજની સરકાર શું કરે આમાંથી શીખી શકે એનો બોધપાઠ આપવાનો છે. આટલું થઈ ગયું તો કે યસ. હવે જુઓ, તમને હું એક વસ્તુ શીખવાડું. આનો જવાબ ક્યાંથી મળી શકે તો હું દેખાડવા માંગુ છું તમને કે કઈ રીતે આનો જવાબ મળશે. તો જુઓ, હવે આશા રાખું છું કે તમને ક્લિયર દેખાતું હશે. અહીંયા આગળ આપણી પુસ્તક છે એમાં આ એક ચેપ્ટર છે સિંધુ ખીણની સભ્યતા. હવે તમારે સૌથી પહેલાં શું કરવાનું હોય તો કે ભાઈ વાંચન કરવાનું હોય તો આખું આ ચેપ્ટર છે એ આ રીતે વાંચન કરવાનું હોય. સિંધુ ખીણની સભ્યતાનું નામ, કઈ રીતે સિંધુ સરસ્વતી સભ્યતા, કઈ રીતે કાંસ્ય સભ્યતા, પ્રથમ નગરીય સભ્યતા ભારતની એટલે કે પહેલાં ગામડા હતા, પછી શહેર થયું, એ પ્રથમ સિટી છે આ બધા ભારતના, પછી પાછા ગામડા થયા, પાછા શહેરો થયા, કઈ રીતે શોધખોળ થઈ, સિંધુ ખીણની સમકાલીન સભ્યતાઓ કઈ કઈ હતી એની પણ ચર્ચા છે, સમજવી પડે. આપણી પુસ્તક છે બરાબર, ગુજરાતના ઇતિહાસ અહીંયા ભલે લખ્યું, અત્યારે એડિટ થાય છે અને નવું એડ થાય છે, એમાં હમણાં ભારતનો ઇતિહાસ લખેલો આવી જશે. તમે આ બધું વાંચ્યું હોય, વિશ્વ ફલક ઉપર કઈ સભ્યતાઓ તેની સમકાલીન હતી એ વાંચ્યું હોય તો તમે જ્યારે લખવાની શરૂઆત કરો ત્યારે તમે લખો. કેમ કે સૌથી પહેલાં તમારે આપવાનું હોય છે ઇન્ટ્રોડક્શન. સિંધુ ખીણની સભ્યતા શું છે તો અહીંયાથી તમે કહી શકો કે વિશ્વની 3 પ્રાચીન મહાન સભ્યતાઓમાંની એક એટલે કે સિંધુ નદીના કિનારે વસેલી હડપ્પન સભ્યતામાંથી ઘણું બધું શીખવા યોગ્ય છે. પણ તમે ખાલી એમ લખી નાખો કે હડપ્પન સભ્યતા ઈસવીસન પૂર્વે આટલાથી આટલા વચ્ચે અસ્તિત્વમાં ભારતમાં હતી, એની જગ્યાએ એવું લખો કે વિશ્વની પ્રાચીનતમ 3 મહાન સભ્યતાઓમાં સિંધુ ઘાટી સભ્યતા એટલે કે સિંધુ નદીના કિનારે વસેલી ભારતની સિંધુ ખીણ સભ્યતા કે જે ઈસવીસન પૂર્વે 3300થી ઈસવીસન પૂર્વે 1500 સુધીમાં વસવાટ ધરાવતી હતી, તેના મળેલા પુરાવા ઉપરથી, શોધખોળ ઉપરથી આપણને ઘણી બધી એની લાક્ષણિકતાઓ જાણવા મળી છે, જેમાંથી આજની સરકાર પણ બોધ લઈ શકે. જેમ કે તો વિરોધાભાસ કહેવાનો કે એ વખતે શું હતું, અત્યારે શું છે. સો આ શબ્દો 3 પ્રાચીન સભ્યતાના ક્યારે તમારા મગજમાં આવે જ્યારે તમે વાંચન કર્યું હોય. હવે આ વાંચન છે ગ્રુપ બીમાં, પીએસઆઈમાં કે જેટલી પણ એમસીક્યુ વાળી એક્ઝામ છે એમાં અહીંથી બેઠા પ્રશ્ન પૂછે. દાખલા તરીકે ભારત ઉપર સૌપ્રથમ કઈ વિદેશી પ્રજાએ આક્રમણ કર્યું, 4 ઓપ્શન હોય તો ફારસી લોકો, જીપીએસસીએ પૂછેલો છે આ પ્રશ્ન. તો તમને ફેક્ટ બેઝ ક્યાં કામ આવશે, આ ફેક્ટ ડેટા છે એ કામ આવશે એમસીક્યુ વાળી એક્ઝામમાં. અને આખું વાંચન અને તમારું એનાલિસિસ તમને ક્યાં કામ આવશે તો કે તમારી મુખ્ય પરીક્ષામાં વર્ણનાત્મકમાં. બસ એ જ શીખવાનું છે. 300 હોલિવૂડ મૂવીમાં જે ભયાનક પ્રજા દેખાડી છે એ ફારસી હકમની એક મેનિન પ્રજા છે. હવે જીકેમાં એવું પૂછી નાખે સભ્યતાઓ વિશે કે ભાઈ હોલિવૂડનું 300 મૂવી છે તેમાં કઈ 2 પ્રજા વચ્ચે બરાબર યુદ્ધ બતાવ્યું. જીપીએસસીમાં એક વખત થર્મોપોલી યુદ્ધ પૂછી નાખ્યું હતું બરાબર. હવે એ થર્મોપોલીનું યુદ્ધ ઉપર જ આખું પિક્ચર છે હોલિવૂડનું 300 બરાબર. પછી મિશ્ર સભ્યતાની વાત કરી. હવે આપણી સભ્યતા સિંધુ ખીણ સભ્યતા અથવા તો હડપ્પા સભ્યતાની વાત થાય, ક્યારે એના શોધખોળ મળે, આ બધું મેન્સમાં કામ તમને ન આવે ને એટલું ક્યાં આવે ખબર, એમસીક્યુમાં આવે. તો વાંચન કરવાનું બધું જ. જો મોહેન્જો ડેરો મળ્યું, ચન્હુદડો મળ્યું
ત્યાર પછી આ દરેક સ્થળો, પછી ભારતમાં મળેલા સ્થળો, એની વિશે ચર્ચા કરી. આ ફેક્ટ ડેટા છે, બરાબર. આ ગુજરાતમાંથી મળેલા આ ફેક્ટ ડેટા છે. આ ફેક્ટ ડેટામાં MCQ વાળી એક્ઝામમાં પૂછાય તમને બધું. ઘોડાના અવશેષો ક્યાંથી મળ્યા? સુરકોટડા. તો તમને ઘોડો દોરેલો જ હોય એટલે તમને યાદ જ રહી જાય. સુરકોટડા લખ્યું હોય, યાદ જ રહી જાય. હવે આ તો સમજ્યા. ચલો, હવે અહીંથી શરૂ થાય મુખ્ય પરીક્ષા માટે. ઓકે, તમને પૂછે કે ભાઈ ભારતમાં સિંધુ ખીણ સભ્યતામાં નહીં, વિશ્વમાં, અથવા તો ખાલી એમ પૂછે સિંધુ ખીણ સભ્યતામાં સૌ પ્રથમ વસેલું શહેર નીચેનામાંથી કયું હતું? તો બધા હડપ્પા લખશે. પણ ટાર્ગેટ વિથ ભાઈક મારોના વિદ્યાર્થીને ખબર છે કે હડપ્પા આપણને શોધખોળમાં પહેલું મળ્યું હતું. એનો અર્થ એ નથી કે એ પહેલું વસ્યું જ હશે. તો અત્યાર સુધી જે 1000 કરતાં વધારે આપણને સ્થળ મળ્યા છે ABPમાં, A એટલે અફઘાનિસ્તાન, B એટલે ભારત, P એટલે પાકિસ્તાન, 3 દેશમાંથી અવશેષો મળ્યા સિંધુ ખીણના. તો એમાં કાર્બન ડેટિંગ પદ્ધતિ પ્રમાણે સૌથી જૂનું વસેલું શહેર એ વખતે સૌથી પહેલાં વસ્યું હતું એ ભીરડાના છે. તો આ બધું તમને MCQમાં કામ આવે, એટલે કે જે ઓપ્શનલ એક્ઝામ હોય એમાં કામ આવશે, ઓબ્જેક્ટિવ એક્ઝામ. હવે અહીંયાથી મુખ્ય પરીક્ષાનું શરૂ થાય છે. તમારે વાંચવાનું, સમજવાનું, લાક્ષણિકતાઓ, એનો નકશો, બરાબર. અત્યાર સુધી બધા લોકોને એવું જ છે કે ભાઈ માંડા સિંધુ ખીણ સભ્યતાનું સૌથી ઉત્તરનું બિંદુ છે. ના, એ ભારતનું સૌથી ઉત્તરનું બિંદુ છે. બાકી શોર્તુગાય અફઘાનિસ્તાનનું જે એક શહેર મળ્યું સિંધુ ખીણ સભ્યતાનું, એ અત્યારે સમગ્ર વિશ્વમાં, એટલે કે સિંધુ ઘાટી સભ્યતા જ્યાં ફેલાયેલી છે ABPમાં, ત્યાં સૌથી ઉત્તરનું બિંદુ છે. તો આ બધું તમને ફેક્ટ ડેટાએ કામ આવે. પછી જો નગરરચના, તો લિટરલી નગરરચના ઉપર તમને મેન્સનો પ્રશ્ન પૂછ્યો હોય તો સીધો પૂછ્યો હોય ને તો બહુ સહેલું છે. તમને એવું પૂછે સિંધુ ખીણ સભ્યતાની લાક્ષણિકતાઓ વર્ણવો, સિંધુ ખીણ સભ્યતાની નગરરચના વિશે ચર્ચા કરો, તો બેઠું પૂછાય તો વાંધો નથી, પણ પૂછાણું શું છે? કંઈક વિરોધાભાસનું. તો અહીંયાથી તમને વિરોધાભાસની વાત મળે કે ત્યારના જે શહેર હતા એ આયોજનબદ્ધ હતા, પ્લાન્ડ સિટી હતા. એમના રસ્તાઓ, એમની જે ગટર વ્યવસ્થા, એમનું જે કાંઈ પણ મળ્યું હતું એ તમે વાંચ્યું. હવે તમે રિલેટ કરો આજની સરકાર સાથે, તો કે ભારતમાં અત્યારે ખાલી ગાંધીનગર અને ચંડીગઢ શું 2 જ શહેરો છે? અરે લાખો શહેર છે. એમાંથી ખાલી આપણા દેશમાં સેંકડો શહેરો છે, એમાંથી 2 જ શહેરમાં તમને પ્લાન્ડ સિટી મળે છે, સુઆયોજિત નગર, બાકી નથી મળતા. તો ભારતે, સરકારે સિંધુ ખીણ સભ્યતામાંથી તત્કાલીન સમયે જે સુઆયોજિત નગરરચના થતી હતી, શ્રેષ્ઠ ગટર યોજનાઓ થતી હતી, તેમની શહેરીકરણની યોજના છે એ શીખવી જોઈએ, એને લાગુ કરવી જોઈએ, અને હવે થતા નવા શહેરો છે એને એ રીતે ઊભા કરવા જોઈએ. એ શીખવું પડે. તો એ વાંચવાનું તો છે જ, એનાલિસિસ, મંથન છે એ અહીંયાથી આવે. રસ્તાઓ, તેની વિશેષતા, તો એ લોકો ત્યારે પણ ટ્રાફિકનું ધ્યાન રાખતા હતા. જો રસ્તાની સમાંતર શેરીઓ હતી, ઘરના મકાનના દરવાજો હંમેશા નાની શેરી તરફ ખુલતા હતા. મોટી શેરી એટલે કે ટ્રાફિક થાય, નાના છોકરા રોડ ઉપર જાય એવું નહીં. તો કે સર ત્યારે થોડા વાહનો હતા? અરે ગાડા અઢળક હતા. એ વખતે ગાડા અઢળક હતા, મોટા ગાડા હતા કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન લઈ જતા હતા. ગાડા એ ગાડા જ કહેવાય. એમાંય ભૂલથી છોકરું આવી જાય તો મરી જાય, તો એ ધ્યાન રાખતા હતા. રાત્રિ પ્રકાશ માટે અમુક અંતરે સ્તંભો પર અગ્નિના દીવા એ વખતે મૂકવામાં આવતા હતા. આજે પણ દેશમાં ઘણી બધી જગ્યા છે કે જ્યાં સ્ટ્રીટ લાઇટનો અભાવ છે. આ શીખવાનું છે. દેશ એટલે ફક્ત શહેર નહીં, અમદાવાદ જ, કે જ્યાં આગળ તમને બધે સ્ટ્રીટ લાઇટ જોવા મળે. દેશ એટલે નાનું ગામડું, રામપુર, માનપુર, બરાબર છે, નોગણવદર, અઢળક ગામડાઓ છે દેશમાં. પછી નિવાસસ્થાનની વિશેષતાઓ ત્યારની શું હતી, અત્યારનું કઈ રીતે છે. ત્યાર પછી આર્થિક રીતે એ લોકો કેટલા આગળ હતા, વ્યાપારી હતા, હુન્નર ઉદ્યોગ હતો, કઈ રીતે એ લોકો વેપાર કરતા હતા. કારણ કે સિટી ક્યાં હોય જ્યાં વેપાર હોય. તો આજની સભ્યતાએ શીખવાનું ને. આપણે પહેલાં વિદેશમાં લોથલથી નિકાસ કરતા હતા. સિંધુ ખીણ સભ્યતાનો વિરોધાભાસ દેખાડો. આજે ભારત છે એ આવક કરે છે, નકરી આયાત કરે છે, નિકાસ ઓછી કરે છે. હમણાં જ એક રિપોર્ટ આવ્યો, બરાબર છે, કે ભારત છે એમાં ચીનનું 46% નિકાસ વધી અને આપણી 0.6% ઘટી. તો તમારી પાસે ડેટા હોય તો પણ તમે મુખ્ય પરીક્ષામાં લખી શકો. એના માટે તમારે ફેક્ટ મીડિયા વાંચવી પડે, ખાલી જગ્યા મીડિયા નહીં. વેપાર વાણિજ્ય, બરાબર, એ દરેક વસ્તુ તમે વાંચી હોય તો તમે મુખ્ય પરીક્ષામાં લખી શકો. શું વસ્તુ આયાત કરતા, નિકાસ કરતા, તોલમાપના. તો આ બધું તમારે વાંચવાનું. પછી જો સામાજિક ધાર્મિક જીવન, તો આ સભ્યતા માતૃપ્રધાન હતી. સ્ત્રીઓનું ત્યાં આગળ માન હતું. તો લખો
કે તત્કાલીન સિંધુ ખીણ સભ્યતામાં મળેલી મૂર્તિઓમાં સૌથી વધારે મૂર્તિઓ સ્ત્રીઓની મળી છે. સ્ત્રીઓ એ વખતે આગેવાન તરીકે સ્ત્રી પ્રધાન માતૃપ્રધાન સભ્યતામાં જીવતા હતા. જ્યારે આજે ભારતની મહિલાઓની સ્થિતિ ખરેખર દયનીય પરિસ્થિતિમાં અમુક જગ્યાએ છે. ભારતની મહિલાઓની સુરક્ષા માટે અને ભારતની મહિલાઓનો વિકાસ માટે સિંધુ ઘાટી સભ્યતામાંથી આપણે ઘણું બધું શીખી શકીએ એમ છીએ. બરાબર? એ તમને કહી દઉં. તમને ખબર છે કે ભારતમાં તમને દેખાય બધી મહિલા સુરક્ષિત છે, એનો મતલબ બધી નથી. ભારત યાને बहुत बड़ा देश है हमारा. बराबर? हमको जो दिखता है हमारे सामने हम अच्छे से जी रहे हैं, इसका मतलब ये नहीं है कि हमारा पूरा भारत अच्छे से जी रहा है. भारत यानी क्या होता है? भारत यानी कोई वो जो नक्शे पे आपको दिखाता है वो ज़मीन नहीं है दोस्तों. भारत यानी हर एक व्यक्ति जो इस देश का नागरिक है. भारत यानी हर एक व्यक्ति जिसने इस देश पर जन्म लिया है और यहाँ पर जिंदा रहा है और इस देश के लिए कुछ करने की तमन्ना उनको भी है, लेकिन उनको अपॉर्चुनिटी नहीं मिलती. तो यही सब चीज़ें हैं जो हमें सीखनी चाहिए और यही बातें हैं हमें आगे रखनी चाहिए. और अगर आपकी सोच ऐसी रही तो मैं आपको 110% कहता हूँ कि आपके मेंस आंसर राइटिंग में आपका लिखना बहुत अच्छा होगा. अब दोस्तों मैं हिंदी कैसे बोलने लगा तो मैं ये बता दूँ कि आजकल मैं बहुत ही ज़्यादा हिंदी में इन्फॉर्मेटिव वीडियो देखता हूँ. उससे क्या होता है, पहली तो अपनी हिंदी सुधरती है, दूसरी चीज़ क्या होती है वो मैं बता देता हूँ कि आप अगर मुख्य परीक्षा में मेंस आंसर राइटिंग में लिखना चाहो तो आपके पास बहुत सारी इन्फॉर्मेशन होती है और फैक्ट डेटा के मार्क आपको दूसरों से ज़्यादा मिलेंगे. सीधे सीधे लिख देना उसका मार्क नहीं मिलता भाई, તમારે ફેક્ટ ડેટા અંદર નાખવો પડે. બરાબર? તો આ બધી વસ્તુ છે, તમે 360 ડિગ્રી બનશો, કોઈ તમને રોકી નહીં શકે. ઓકે, ચલો. પછી દેવી દેવતાઓની વાત. બરાબર? તો દેવી દેવતાઓની વાત એટલા માટે આ પ્રશ્નમાં નહીં કરવાની કે વિરોધાભાસ દેખાડવાનો છે. જોજો હું તમને બતાવું પ્રશ્નનો જવાબ કેમ લખાય. પછી કળા, હુનર ઉદ્યોગ બહુ હતો, બહુ જ સારો હુનર ઉદ્યોગ હતો, આજ કરતાં પણ સારો ઉદ્યોગ હતો અને આ બધી વસ્તુની નિકાસ થતી હતી. પછી લિપિ, પતનનું કારણ, પછી જો મેં કઈ રીતે બનાવ્યું છે, કરંટ અફેર્સે એડ કરી દીધું છે. હમણાં જ કચ્છમાં 5200 વર્ષ જૂની હડપ્પન સભ્યતાની શોધખોળ થઈ. હું 2024ની જ વાત કરું છું, એ પણ મેં નવી બુકમાં એડ કરી દીધું છે. પુરાવ, હા ભાવિક સર છે, ઘટવા નહીં દે કાંઈ. મુખ્ય પરીક્ષા માટે વધારાની માહિતી જો, પાછી વધારાની ડિટેલમાં, વ્યાપાર ખૂબ ડિટેલમાં, બરાબર, આર્થિક રીતે, ખેતી ઉદ્યોગ, હુનર ઉદ્યોગ, પાછો ડિટેલમાં. જેને જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરી હોય તો આ પુસ્તક છે એ કામ આવશે, બહુ ડિટેલમાં. પતનના કારણો બીજી વખત. તો જે લોકોને ખાલી એમસીક્યુની પરીક્ષા આપવાની છે એને મુખ્ય પરીક્ષાની ઉપરનું જ વાંચવાનું, બાકીના નીચેનું વાંચવાનું, ઉપરનું નીચેનું બંને. કેમ કે ભાઈ એમને મેઇન્સ પાસ કરીને વધારે પગાર લેવાના. કાઠિયાવાડના અવશેષો એ લઈ લીધા છે. પછી મેં જો શું કર્યું છે, મુખ્ય પરીક્ષા માટે પ્રશ્નો આપ્યા છે, 8 પ્રશ્નો આપ્યા. એમાંથી તમને મોડલ આન્સર રાઇટિંગ પણ આપ્યા છે. જો આજની સભ્યતા વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ કરો તો મેં તમને આપી જ દીધું છે બુકમાં. બરાબર? સિંધુ ખીણ સભ્યતા આજની સભ્યતા વિરોધાભાસ કરી શું શીખી શકે. બરાબર? હડપ્પન સભ્યતા માતૃ સભ્યતા હશે એવું કયા આધાર પર કહી શકાય. બરાબર? અને પર્સનલ નોટ્સ માટે તમને થોડી જગ્યાએ આપી છે. હવે આ વાંચી લીધું, બરાબર. હવે લખવાનું કેમ સર, તો એ હું તમને શીખવાડું છું. સૌથી પહેલાં તમે લખતા શીખો. જો મુખ્ય પરીક્ષાનો જવાબ કઈ રીતે લખી શકાય. તમે નિબંધ લખતા હોવ કે મુખ્ય પરીક્ષાનો જવાબ લખતા હો, શરૂઆતમાં તમે મૂંઝાશો. એ તમારી મૂંઝવણ દૂર કરવા કહું છું કે હંમેશા નિબંધ હોય કે કોઈ ક્વેશ્ચન આન્સર હોય, પ્રયત્ન કરો કે એના 3 ભાગ પડે. હું એમ નથી કહેતો દર વખતે પડશે, પ્રયત્ન કરો. એક ઇન્ટ્રોડક્શન હોય, પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં શું લખવાનું? તમને પૂછ્યું છે સિંધુ ખીણની સભ્યતા અને આજની સભ્યતા વચ્ચેનો વિરોધાભાસ સ્પષ્ટ કરો. આજની સભ્યતા વિશે જાણીએ છીએ તો ઇન્ટ્રોડક્શન કોનું આપવાનું છે? સિંધુ ખીણ સભ્યતાનું. બરાબર? તો લખવાનું કે વિશ્વની 3 પ્રાચીનતમ સભ્યતાઓમાં ભારતમાં સપ્તસિંધુ નદીના કિનારે
વસેલી પ્રથમ નગરીય સભ્યતા એવી હડપ્પન સભ્યતા ઈસવીસન પૂર્વે, અહીંયા કોઈ પણ સમય તમે લખી શકો નજીકનો, ઈસવીસન પૂર્વે 3300 થી ઈસવીસન પૂર્વે 1500 વચ્ચે વિકાસ પામી હતી. મળેલા ઉત્ખનનમાં મળેલા, એવું લખજો, ઉત્ખનનમાં મળેલા અવશેષો પરથી તેની ઘણી લાક્ષણિકતાઓ જોવા મળી છે, જેના પરથી આજની સરકાર પણ બોધ લઈ શકે. સૌથી પહેલા તમે ઇતિહાસમાં ખાસ યાદ રાખજો, કોઈ પણ વિષયમાં તમે બને તો ઇન્ટ્રોડક્શન આપી દો. હવે તમે એવું કહી દીધું કે ભાઈ એ વિકસિત હતી, 3 સભ્યતામાં હતી અને મહાન હતી, નગરીય સભ્યતા હતી અને કઈ નદીના કિનારે અને ક્યારે, તમે બધું ઇન્ટ્રોડક્શન આપી દીધું. હવે તમારે વિરોધાભાસ સ્પષ્ટ કરવાનો છે, તમારે યાદ કરવાનું. વિરોધાભાસમાં તો તમારે મુદ્દા બનાવવાના. હું જસ્ટ તમને ખાલી યાદી માટે મુદ્દા બનાવી નાખવાના રફમાં પાછળ. એક નગર રચનાનો મુદ્દો બનાવીશું કે આજની નગર રચના અને ત્યારની નગર રચનામાં વિરોધાભાસ છે, ત્યારની શ્રેષ્ઠ હતી, એમાંથી શીખવું પડે. બીજું, જળ પ્રણાલી, જે આજે તમને ખબર છે કે ભારત ફક્ત 2015ના રિપોર્ટ પ્રમાણે ફક્ત 6% વરસાદનું પાણી સંગ્રહ કરી શકે છે અને વિકસિત દેશો આપણી કરતાં 250% વધારે કરી શકે છે. એટલામાં સમજી જજો. ઓકે, ચલો, જળ પ્રણાલીની ચર્ચા કરી શકો. પછી ગટર યોજના ઉપરથી તમે સ્વચ્છતાની ચર્ચા કરી શકો. પછીનો મુદ્દો તમે ચર્ચા કરી શકો, કરવો હોય તો તમારે ચર્ચા કરી શકાય મહિલાઓની સ્થિતિ. બરાબર, વિરોધાભાસ જ કરવો છે ને, મહિલાઓની સ્થિતિ ઉપર તમે ચર્ચા કરી શકો. ત્યાર પછી હુન્નર ઉદ્યોગ અર્થાત વેપારની ચર્ચા કરી શકો. હુન્નર ઉદ્યોગ અને વેપારની ચર્ચા તમે કરી શકો. નગર રચનામાં સ્થાપત્યની ચર્ચા કરી શકો. બસ આટલા મુદ્દા કરશો ને સ્પીડમાં, એ પણ મતલબ ટૂંકમાં, ત્યાં તમારા 200 શબ્દો છે એ પૂરા થઈ જશે 10 માર્કનો પ્રશ્ન હોય તો. એટલે કેટલા માર્કનો પ્રશ્ન પૂછાય છે એના ઉપર તમારા મુદ્દાઓ છે એ તમારે લખવા પડે. હવે આવી રીતે તમે મુદ્દાઓ પહેલાં લખી નાખ્યા હોય તો એક એક મુદ્દો તમે લખતા જાઓ. જો લખતા કેમ શીખવું ને એ પણ હું તમને શીખવાડું. બરાબર, પહેલાં તો આ એક સ્ક્રીનશોટ હું લઈ લઉં છું જેથી કરીને તમને આઈડિયા રહે. ઓકે, તમને હું આપી દઈશ. આમ તો આખું જ આપવાનું છે તો કોઈ ચિંતા નથી. આ ઇન્ટ્રોડક્શનને એવું નહીં લખવાનું. હા, ભૂરા પાછા એમ કહેશે કે સાહેબ એમાં લખવાનું. ના ભાઈ ના, આ લખવાનું નથી તમારે. તમારે નથી લખવાનું. આ થઈ ગયું. હવે જો બીજો મુદ્દો. હવે અહીંયાથી જેમ કે પછી તમારે નીચે લખવા માંડવાનું આવી રીતે. પ્રથમ નગર રચના, પછી આમ ડબલ ડોટ કરવાના. જગ્યા નહીં હોય તો નીચેથી નહીં શરૂ કરવાનું, અહીંથી જ કરી દેવાનું. લાક્ષણિકતા નંબર 1 નગર રચના. તમારું નોલેજ પણ દેખાડો. ASI દ્વારા આજ સુધી અફઘાનિસ્તાન
ભારત અને પાકિસ્તાનમાં 1000 કરતાં વધારે સુઆયોજિત નગરો મળ્યા છે. જે મોટા ભાગે સમાન રચના ધરાવે છે. હવે આજે કેવું હોય, અમદાવાદ અલગ હોય તો વડોદરાની અલગ રચના હોય તો ફલાણાની અલગ હોય, તો આ સમાન રચના ધરાવે છે, જેમાં શ્રેષ્ઠ કક્ષાના રસ્તાઓ અને ગટર વ્યવસ્થા જોવા મળી છે. આજની સરકારે પણ આવા જ સુઆયોજિત નગરો બનાવવા જોઈએ, જે સ્વચ્છ અને ટકાઉ હોય, સસ્ટેનેબલ, કેમ કે ટકાઉ હતા. તમે લખી શકો કે ગાંધીનગર અને ચંદીગઢ જેવા ફક્ત 2 તમે વિરોધાભાસ લખો છો તો લખી શકો ત્યાં આગળ 1000 જેટલા ગામ હતા અને આજના ભારતમાં ફક્ત ગાંધીનગર અને ચંદીગઢ જેવા, નોઈડા જેવા 2-3 નામો જ મળે છે. તો તમે લખી શકો. તો નગરરચનાની વાત થઈ. એ જ રીતે મહિલાઓની સ્થિતિ, ગટર વ્યવસ્થા એક સાથે એટલે લઈ લીધી કે આપણી પાસે સમય તો છે, સમય નથી અને શબ્દોય નથી. પછી આપણે બીજો મુદ્દો આપણે લઈ શકીએ, બરાબર? તો કે મહિલાઓની સ્થિતિ. મળેલા અવશેષોમાં મોટા ભાગે મૂર્તિઓ સ્ત્રીની મળેલી છે, જે ઘણીવાર સમગ્ર સમાજને આદેશ આપતી જોવા મળી છે. આ મૂર્તિઓ માં સ્ત્રીઓને દેવી અને આગેવાન બતાવી છે, જે તત્કાલીન સમાજ માતૃપ્રધાન હશે તેવું અનુમાન લગાવી શકાય. આજની સરકારે ભારતની મહિલાઓ ના ઉત્થાન માટે અહીંથી ઘણું શીખવાની જરૂર છે. પછી આ થઈ ગયું 2 મુદ્દા. પછીનો મુદ્દો તો કે જળ પ્રણાલીનો મુદ્દો. ચલો આટલું જો તમે એક વખત લખવાનું શરૂ કરો, પછી તમારી પેન અટકવી ન જોઈએ, ત્યાં તમારી પાસે ટાઈમ નહીં હોય. તમને જે યાદ આવે દર વખતે વાંચશો, અલગ અલગ જવાબ આવશે. દર વખતે લખશો, અલગ અલગ જવાબ આવશે. હું અત્યારે લખું છું અને મેં જે લખીને તમારી માટે જવાબ લાવ્યો છું એમાં પણ થોડો અંતર હશે. દર વખતે તમે લખો, બિંદાસ લખો,
પરંતુ અગત્યના જે પોઈન્ટ્સ મુદ્દાઓ છે એને લખવાની જરૂર હોય છે. તો આ 2 મુદ્દા થઈ ગયા. ચલો ત્યાર પછી ત્રીજું તો કે જળ પ્રણાલી વ્યવસ્થા. ધોળાવીરા અને મોહેન્જો-ડેરોની મળેલી જળ વ્યવસ્થા અથવા જળ પ્રણાલી, કેમ કે શબ્દ નથી આપણી પાસે, તત્કાલીન સમાજની જળ વ્યવસ્થા કેટલી શ્રેષ્ઠ હતી તે બતાવે છે. જ્યારે આજે ભારત યુનાઇટેડ નેશન્સના એક રિપોર્ટ મુજબ વરસાદનું ફક્ત 6% પાણી જ સંગ્રહ કરે છે. સરકારે અન્ય વિકસિત દેશો પાસે આ વ્યવસ્થા શીખવા જવાની જરૂર નથી જો ધોળાવીરા જળ પ્રણાલીનો અભ્યાસ કરવામાં આવે. આવી રીતે લખતા હોય અને કંઈક ભૂલી ગયા પ્રણાલીનું, તો આમ કરી અને કાગપદ ચિહ્ન કરી નો લખી નાખવાનું, સારું લાગશે. ઓકે, કે તમને ખબર છે. તો આ મુદ્દા થઈ ગયા. ત્યાર પછી આર્થિક રીતે, આર્થિક ક્ષેત્રે શું શીખવાની જરૂર છે, બરોબર? તો કે સિંધુ ખીણ સભ્યતા વ્યાપારી અને નગરીય સભ્યતા હતી. લોથલ અને ધોળાવીરા જેવા બંદર શહેરો વિદેશ સાથે આયાત નિકાસ કરતો. આયાત નિકાસનો પુરાવો આપે છે. તેમના મળેલા અવશેષો તે સમયની શ્રેષ્ઠ હુન્નર કળા નો પુરાવો આપે છે, જે આજની સરકારે સ્કિલ ડેવલપમેન્ટ અંતર્ગત શીખવાની જરૂર રહી. પછી મુદ્દાઓ તમારી પાસે પતી જાય અથવા તો શબ્દો પતી જાય તો લખવાનું કન્ક્લુઝન. તો કન્ક્લુઝન કઈ રીતે હોય? તમે જે કાંઈ લખ્યું છે એ પોઝિટિવ વેમાં ભારત દેશના હિત માટે શું લખી શકાય? તો કન્ક્લુઝન હંમેશા પોઝિટિવ, પ્રેક્ટિકલ અને દેશ હિતમાં હોવું જોઈએ. આમ આજની સરકાર સિંધુ ઘાટી સભ્યતાનો અભ્યાસ કરી તેના
ટકાઉ, જો શબ્દો જો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ ની લાક્ષણિકતાઓ આજના સમયમાં લાગુ કરે તો ભારત દેશ ફરી એક વખત આર્થિક રીતે વિશ્વ ફલક પર છવાઈ જાય. પૂરું. કે શબ્દ નથી આપણી પાસે, પતી ગયા 200 વર્ડ. આવી રીતે લખો, તમને કોણ રોકી શકે? ભૂરાવ કોઈની તાકાત નથી. એટલે કહું છું પહેલાં વાંચન કરો, શું પૂછ્યું છે એને 5 વખત વાંચો, 3 વખત વાંચો, 5 વખત સમય હોય તો વાંચી લો. જવાબ એ જ આપો જે પૂછ્યું છે. વિરોધાભાસ કરવાનો તો, સામ્યતા નહીં. સામ્યતાનું પૂછે તો બહુ બધી સામજ્ય છે. તત્કાલીન સમાજ છે એ પણ દેવતાઓની પૂજામાં વિશ્વાસ રાખતું હતું, પ્રકૃતિ પૂજામાં વિશ્વાસ રાખતું હતું. ત્યારે પણ પીપળાની પૂજા થતી હતી પવિત્ર વૃક્ષ તરીકે. આજે પણ પીપળાની પવિત્ર વૃક્ષ તરીકે પૂજા થાય. ત્યારે પણ સ્વસ્તિકનું ચિહ્ન હતું, આજે પણ સ્વસ્તિકનું ચિહ્ન છે. ત્યારે પશુપતિનાથની પૂજા કરવામાં આવતી હતી. એ એકશૃંગી શિવ, આજે શિવની પૂજા થાય છે. ત્યારે પણ ઘણી બધી સામ્યતાઓ જોવા જઈએ તો તત્કાલીન સમાજ છે એ માતૃદેવીની પૂજા કરતો હતો. આજે પણ આપણે માતૃશક્તિની પૂજા કરીએ છીએ. સામ્યતા પણ ઘણી બધી છે, વિરોધાભાસ પણ છે. તમને પૂછ્યું એની રીતે લખવાનો. હવે કઈ રીતે આ જવાબ લખી શકાય જુઓ, એ પણ હું તમને બતાવી દઉં. મેં લખ્યું છે જો, વિશ્વની 3 મહાન પ્રાચીનતમ સભ્યતાઓની એક અને ભારતની પ્રથમ શહેરી સભ્યતા એવી સિંધુ ખીણ એટલે કે હડપ્પન સભ્યતા. શોધખોળ ઉપરથી તારણ કઢાયું છે કે સિંધુ સરસ્વતીના કિનારે આકાર પામેલી આ સભ્યતા સુખી, સમૃદ્ધ અને વિકસિત હતી. એટલે તો શીખવું છે, સુખી, સમૃદ્ધ અને વિકસિત હતી. મળેલા અવશેષો પરથી સાબિત થાય છે. ક્યાંથી સાબિત કરો છો એ તો કહો કે ભાઈ મળેલા અવશેષો પરથી. હું કાંઈ મારા ઘરની વાત લાવતો નથી. મળેલા અવશેષો પરથી સાબિત થાય છે કે તે આજની સભ્યતા સાથે ઘણી સમાનતાઓ અને ઘણી અસમાનતાઓ ધરાવતી હતી. જેમ કે સુઆયોજિત નગરરચના. સિંધુ સભ્યતાના ખોદકામ દરમિયાન મળેલી આવેલા દરેક નગરોમાં મોટા ભાગે સામ્યતા જોવા મળે છે. નગરોની મધ્યમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ મોટા રસ્તાઓ હતા જે નગરના 4 ભાગ પાડે છે. અંદરની બાજુ નાની શેરીઓ વચ્ચે રહેઠાણ જોવા મળે છે, નહીં કે મોટા રસ્તા નજીક રહેઠાણ, જે આજના ભારતીય શહેરોમાં જોવા મળતી ઉણપ છે. તો આપણે વિરોધાભાસ દેખાડો હતો. આજે એવું નથી જોવા મળતું. આજે ગમે ત્યાં ઘર બની જાય છે, જે આજના અકસ્માતો, ટ્રાફિક સમસ્યા વગેરેનું મોટું કારણ છે. તો શું શીખી શકાય? તો આપણે શીખી શકાય કે, અને જો ફેક્ટ ડેટા હોય ને એટલે નાખવાના. ભારતમાં એક રિપોર્ટ મુજબ 2019માં 1.5 લાખ જેટલા મૃત્યુ નોંધાયા છે ટ્રાફિકના કારણે, મતલબ અકસ્માતના કારણે. જો આવું કરવામાં આવે ગાંધીનગર અને ચંદીગઢ જેમ જ પાછા બધા સિંધુ ખેટી સભ્યતાને જેવા પ્લાન્ટ સિટી બનાવવામાં આવે તો આ જે મૃત્યુદર છે, અકસ્માતો છે, ઘટી શકે. ગટર વ્યવસ્થા જાળવણી, તો એની આખી ચર્ચા કરી છે કે ભાઈ એ વખતે કેવી ગટર વ્યવસ્થા હતી, આજે શું હાલત છે ભારતમાં. ઘણી બધી જગ્યાએ ખુલ્લી ગટરો જોવા મળે છે. સંયુક્ત રાષ્ટ્રે જે ચર્ચા કરી છે, બરોબર, કે ભારત પોતાના વરસાદનું ફક્ત 6% પાણી સંગ્રહ કરી શકે છે. તો જળ પ્રણાલીની ચર્ચા આવી, ગટર વ્યવસ્થાની ચર્ચા આવી. એક જ મુદ્દામાં 2 વસ્તુ એટલા માટે લીધી કે આપણી પાસે શબ્દોની મર્યાદા છે. તમે વાંચજો. આ પછી તમને હું આપણી ટેલિગ્રામ ચેનલ છે ભાવિક મારું, એમાં આપી દઈશ. અત્યારે જોઈન કરી લેજો, ના કરી હોય તો, બરાબર. અને ખાસ હજી એક વખત કહું છું, ગમે તેવી પુસ્તક હોય, મુખ્ય પરીક્ષાને એના જવાબો લખેલી, નિબંધ બેઠા તમને છાપીને આપશે. એ વર્ષો જૂના નિબંધો ચાલ્યા આવે છે, એ માર્ક્સ નહીં અપાવે. આ તમને ફેક્ટ છે. કદાચ કડવું લાગે ઘણાને. હું જ્યારે આવી ચર્ચા કરું ને ત્યારે ઘણાને છે ને એવું લાગે છે કે આ સાહેબ શું બોલી રહ્યા છે, મારી ઉપર બોલી રહ્યા છે. નહીં ભાઈ, સમજો, મેઇન્સ આન્સર રાઇટિંગ ઇઝ ટોટલી ડિફરન્ટ થિંગ. આફ્ટર રાઇટિંગ ધીસ યુ આર ગોઈંગ ટુ બી એન ઓફિસર. તો એટલું સરળ નથી હોતું કે તમે કોઈના રસ્તે ચાલવા માંડો, આંધળું અનુકરણ ન કરતા, બરાબર. હંમેશા ધ્યાન રાખજો. મહિલા સશક્તિકરણ, તો મૂર્તિઓ મળી, તેમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની મૂર્તિઓ વધારે મળી, અને ભાષણ આપતી હોય એવી મળી છે. એનો મતલબ છે કે આગેવાન હતી. દરજ્જામાં ઊંચા દરજ્જામાં જોઈ શકાય છે. અહીં આગળ ભૂલ થઈ છે, આ ઉપર આવશે. અને ત્યાર પછી આખી ભારતમાં મહિલાઓની ખરી સ્થિતિ અત્યારે શું છે, તો આપણે એ પણ કહેવાનું કે જેન્ડર ગેપ, બરાબર, જાતીય ભેદભાવ વિશ્વમાં 156 દેશોના લિસ્ટમાંથી 140માં ક્રમે છે.
આ શરમજનક છે આપણી માટે દોસ્તો, શરમજનક. આફ્રિકાના દેશો કરતાં ભારતની મહિલાઓ છે એ સ્વતંત્ર નથી. આ પહેર્યું છે, ઓલું પહેર્યું છે, નોકરી ન કરાય, આમ ન કરાય, ફલાણું ન કરાય, બધા વચ્ચે બોલાય નહીં, ત્યાં ન જવાય, આમ ન કરાય, ફલાણું. એટલે ભાઈ તમને બધું કરવાનું, બહેનો નહીં. તો જુઓ 156માંથી 140મો નંબર. હજી તમારે આવું થવું છે. હવે તમે સમજો આ દેશમાં કયો ધર્મ છે કે જે વધારે મેજોરિટીમાં છે? તો કે હિન્દુ ધર્મ છે. તો તમે જુઓ તો ખરી ભૂતકાળને હિન્દુ ધર્મને કે એમાં મહિલાઓની સ્થિતિ શું હતી. તમે મંદિરો જોશો તો તમને મહિલાઓની જે કલાકૃતિ છે એ દેખાશે તો ખબર પડશે કે મહિલાઓ કેટલા અલંકૃત રીતે શોભતી હતી. અને શું પરિસ્થિતિ છે આજે આપણા દેશની, તમારે વિચારવાનું રહ્યું. જીપીએસસીના મુખ્ય પરીક્ષાના આન્સર ને એ બધું તો એક સાઈડ માગ્યું. આ દેશની વાત છે, ત્યારે હું તમને માર્ક્સની કે પાસ થવાની પછી વાત કરીશ. આ દેશની વાત છે, મારા ને તમારા દેશની વાત છે કે જે વિશ્વમાં ક્યાંક નીકળ્યા હોય ને, ફોરેનમાં કોઈ આ રેટ વાંચ્યો હોય ને તો પૂછે ધ વુમન કન્ડિશન ઇન યોર કન્ટ્રી ઇઝ વેરી બેડ, રાઈટ ભાવિક? એવું પૂછે અમને પછી વિદેશમાં જઈએ ત્યારે અમારે કેવું પડે યસ ઇટ ઇઝ. કેમ? આંકડો છે 156માંથી 140માં ક્રમે, જે ભારતની મહિલાઓની ખરી સ્થિતિનું જ્ઞાન કરાવે છે. સરકારે સિંધુ સભ્યતામાંથી બોધપાઠ લઈને મહિલાઓની સશક્તિકરણ ન ફક્ત કાગળો ઉપર પણ ખરા અર્થમાં કરવું જોઈએ. આવા શબ્દો લખો એટલે ઓલો પેપર ચેક કરે છે ને એને એમ થશે કે ભાઈ આ વ્યક્તિ જો અધિકારી તરીકે આવ્યો ને તો મહિલાઓ માટે કામ કરશે. બાકી મહિલાઓની પરિસ્થિતિ શું થાય છે હમણાં તમે જોયું હશે. પહેલાં રેવન્નાનો કેસ, બરાબર, સાઉથ ઇન્ડિયા કર્ણાટકમાં રેવન્ના ભાગી ગયો છે અત્યારે લંડન. 2000થી વધારે મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા, 2000થી વધારે. અને સંસદની ચૂંટણીમાં ઊભો રહે છે આપણા પ્રતિનિધિ તરીકે. કેમ બધી પાર્ટીઓ ચૂપ? કેમ? વિચારવાનું રહ્યું. 140 નહીં, આ 156માં ન વયું છે આવી રીતે. પછી સારી વાત છે, વ્યાપાર હુનર ઉદ્યોગમાં સિંધુ સભ્યતા ખૂબ આગળ હતી. આજે પરિસ્થિતિ બહુ ઓછી છે કે આપણે વિદેશમાંથી મંગાવીએ છીએ, આપતા કંઈ નથી, બરાબર, બહુ ઓછું આપીએ છીએ. ખોટી ફાંકા ફૂદદારી કરવી જ નહીં કે આપણે જ વિશ્વગુરુ. રિયાલિટી ઇઝ ટોટલી ડિફરન્ટ ગાઈઝ. ઇફ યુ રીડ ધ રિયલ મીડિયા યુ વિલ હેવ નોલેજ અબાઉટ ઇટ, બટ ઇફ યુ વોચ ખાલી જગ્યા મીડિયા સો યુ કેન અન્ડરસ્ટેન્ડ વોટ આઈ મીન ટુ સે, તો તમને કાંઈ નોલેજ નહીં આવે. સીધ ખાલી ઝઘડો કરાવશે. ભાજપ કોંગ્રેસવાળાને બેસાડશે, આમ આદમી પાર્ટીવાળાને ઝઘડા કરાવશે, એમનું એ જ કામ છે. એટલે જ કહું છું કે પ્રેસ ઇન્ડેક્સમાં પણ ભારતની પરિસ્થિતિ શું છે જાણી લેજો, હું ખોટું બોલતો હોતો, બરાબર. અને ચીનની વાત કરો, સારી વાત છે. ચીન પોતાના વિકસતા અર્થતંત્રમાં હુનર ઉદ્યોગને ખૂબ મહત્ત્વ આપે છે અને સાથે તેની નિકાસ પણ કરે છે, અને તેથી જ તે વિશ્વની સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થા બનવામાં સફળ રહ્યું છે. અરે મહાસત્તા બની ગયું છે ચીન. તમને કોઈ મીડિયાવાળા નહીં કે કેમ? તો કે જો કે તો એમ થાય પાડોશી એટલે આગળ નીકળી ગયા તો આપણું ખરાબ દેખાય. બટ રિયાલિટી ઇઝ ધેટ કે ચાઇના ઇઝ કમ્પિટિંગ USA એન્ડ રશિયા, ઓકે, નોટ ઇન્ડિયા. એને આપણી સાથે કોમ્પિટ કરવાની જરૂર જ નથી. નિષ્કર્ષ, આમ સિંધુકીર સભ્યતામાંથી નાની મોટી વાતોનું વિશ્લેષણ કરી આજની સરકાર જો બદલાવની શરૂઆત કરે તો લાંબા ગાળે, પ્રેક્ટિકલ, અત્યારમાં તાત્કાલિક ન થાય, લાંબા ગાળે ભારતને ઘણા ક્ષેત્રે ફાયદો મળી શકે તેમ છે. ફેક્ટ ડેટા, એનાલિસિસ, એવરીથિંગ ઇન્ક્લુડિંગ ધીસ. ડેફિનેટલી કહું છું, આવો પ્રશ્નનો જવાબ લખો. તમે કેટલા માર્ક આપો કમેન્ટ કરજો, તો એટલા માર્ક તમને પહેલો વ્યક્તિ આપે, બરાબર. તો આવી રીતે આપણે શીખ્યા કે ઇતિહાસમાં કઈ રીતે પ્રશ્નને ડીલ કરવા, અને એ પણ સિંધુકીર સભ્યતાનો પ્રશ્ન કર્યો આપણે, ઓકે, કે જે વન ઓફ ધ ટફેસ્ટ હોય છે, પણ આપણે કર્યો. આપણે આગળ આવું ત્યારે કરીશું જ્યારે તમે આ વિડીયો છે એમાં મેં મહેનત કેટલી કરી જુઓ તમે, કેટલી કલાક છે. વિડીયોને બીજા સુધી શેર કરજો, લાઇક કરજો. અને તમને એવું લાગતું હોય કે ભાવિક સર આગળ ભણવા આવવું છે તો અત્યારે આપણી એપ્લિકેશનમાં મેન્સ સહિત ગ્રુપ A, B મેન્સ બંને, ગ્રુપ B લ્યો કે ગ્રુપ A લ્યો, બરાબર છે, 6499માં 1 વર્ષ છે, 6 મહિના 3499 છે. આ ઓફર છે જે લોકોને લેવું હોય તો. લાઈવના લેક્ચર આવતા રહેશે, પ્રશ્ન જવાબ આવતા રહેશે. તો આખા વર્ષનું જ સજેસ્ટ કરું. પછી એમ ન કહેતા મહિનાનો કોર્સ લઈને 1 મહિનામાં સિલેબસ પૂરો ન કર્યો, ના થાય હો. એટલે પાર્ટી થોડું વિચારીને લેવાનો કોર્સ, કે આપણે 6 મહિના લેવો કે વર્ષ. હું સજેસ્ટ એટલે જ વર્ષ કરીશ કે ભાઈ ખબર છે મને કે આ બધું લાંબુ ચાલશે, ઓકે. ચલો. અને ઘણાને એવું થતું હોય કે સર કેમ પેમેન્ટ? તો આ ગળું ફાડ્યું એનું પેમેન્ટ, ઓકે. આ બધું ચાલે છે એનું પેમેન્ટ. તો જે વિદ્યાર્થીઓ છે, બરાબર, એને આપણી સાથે જોડાવવું હોય તો એ જોડાઈ શકે છે. પ્લે સ્ટોર ઉપર જાઓ, ટાર્ગેટ વિથ ભાવિક મારું એપ ડાઉનલોડ કરો. ટાર્ગેટ જીપીએસસી એક્ઝામ્સ નહીં, એ બંધ કરી દીધી છે આપણે. ટાર્ગેટ વિથ ભાવિક મારું એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને એમાં મનપસંદ કોર્સમાં જોડાવો. અદરવાઇઝ તમારા અમદાવાદ આવો હોય મારી પાસે રૂબરૂ ભણવા, તો હું તમારું પેપરનું એનાલિસિસ પણ કરીશ, કેમ કે ક્લાસમાં ભણાવતા હોય એટલે અમુક નિયત સંખ્યા હોય તો બધા ઉપર ધ્યાન આપી શકાય. તો આર્ય કરિયર એકેડમી
અમદાવાદ ખાતે તમે એડમિશન પણ લઈ શકો છો. મળીએ છીએ કંઈક નવા લેક્ચર સાથે, નવા ટૉપિક સાથે મુખ્ય પરીક્ષાના. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.